પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે હરિભક્તો માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિશાળ સભાખંડમાં કીર્તન ભક્તિ, સંતો મહંતોની દિવ્ય સત્સંગ સભા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના 118 વર્ષ જૂના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના વિશાળ સભાખંડમાં કીર્તન ભક્તિ, સંતો મહંતોની દિવ્ય સત્સંગ સભા તથા મહાપ્રસાદનું આયોજન ધર્મપ્રેમી હરિભક્ત ભાઈ બહેનોના સહયોગ અને સહકારથી સંપન્ન થયું હતું. સંપ્રદાયનું વિશ્વ પ્રસિદ્ધ ગાદી સ્થાન જેતપુર ધામના મહંત તપોમૂર્તિ બ્રહ્મનિષ્ઠ અને પ્રખર વક્તા સદગુરુ નીલકંઠ ચરણદાસજીએ ગ્રંથ રાજશ્રી ભક્ત ચિંતામણીની સંગીતમય કથાનું રસપાન કરાવ્યું હતું. વિશ્વના ફલક પર જેટ ગતિએ ફૂલી ફાલી રહેલ સ્વામિનારાયણ સંપ્રદાય અનેક દિન દુનિયાનો સહારો બન્યો છે. તેના ગગનચુંબી વિશાળ મંદિરો, શ્રેષ્ઠ ગુરુકુળો અને નિઃશુલ્ક હોસ્પિટલો તેની સાક્ષી પૂરે છે. સેવા ધર્મને સાચા અર્થમાં સિદ્ધ કરી અનેકના જીવન સુખમય, શાંતિમય અને સંસ્કારી બનાવ્યા છે. સત્સંગ સભાની શરૂઆતમાં પધારેલ પૂજનીય સંતો મહંતોના ભાવ પૂજનમાં ટ્રસ્ટી શેઠ ધીરેનભાઈ કામદાર, મયંકભાઈ કામદાર અને પૂજારી હરજીભાઈ મહેતા તેમજ કનુભાઈ ધોળકિયા સહિતનાઓ જોડાયા હતા. પૂજનીય સંતો મહંતોએ પોરબંદર નગરના 80 જેટલા સત્સંગી હરિભક્ત ભાઈ બહેનોના ઘરે પુનિત પાવન પધરામણી, આરતી અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. મહિલા મંડળના કંચનબેન મહેતા, બીનાબેન દવે, ઉર્મિલાબેન દવે, રીમાબેન જોશી અને શીતલબેન મહેતા સહિતની બહેનોએ બહેનોના વિભાગમાં સેવા ભક્તિ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.